મહાદેવ હર જયતિ બ્રહ્માસ્ત્ર વિદ્યા. આપણે સૌ આપણા નિત્ય નૈમિતિક જીવનની અંદર મા લક્ષ્મીની પ્રસન્નતા માટે, મહાલક્ષ્મીજીની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના ઉપાયો કે અનેક કામનાઓ કરતા હોઈએ છીએ. ત્યારે આ ઉપાયો, આ કામના અને આ સાધનાની સાથે કેટલીક સૈદ્ધાંતિક બાબતોનું ધ્યાને હોવું પણ અત્યંત આવશ્યક છે. કેટલાક કાર્યો એવા છે કે જે કરવાથી કે જેવો વ્યવહાર કરવાથી મહાલક્ષ્મીજી ક્યારેય પ્રસન્ન રહેતા નથી. આ બાબતે ગરુડ પુરાણના આચાર ખંડની અંદર આવું વર્ણન, આવું સંદર્ભ પ્રાપ્ત થાય છે કે કુચૈલિનમ દંતમલોપધારિણમ બહવાસિનમ નિષ્ઠુર વાક્ય ભાષિણમ સૂર્યોદયે અસ્ત સમયેપી સાયનમ વિમુંચતી શ્રીરપી ચક્રપાણિમ. એટલે કે જે વ્યક્તિ અશુદ્ધ અને મેલા વસ્ત્રો ધારણ કરે છે, જે વ્યક્તિ નિત્ય દંત ધાવન કરતો નથી એટલે કે દાંત સાફ કરતો નથી, જે વ્યક્તિ બહુભોજી છે, અત્યંત ભોજન કરે છે, જે વ્યક્તિ નિત્ય કઠોર વાક્યો કે કઠોર વચનો બોલનાર છે, જે લોકો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પણ શયન કરનારા છે, તેવા લોકોને ત્યાં માં લક્ષ્મી ક્યારેય સ્થિર રહેતા નથી. અહીં તો ત્યાં સુધી કહેવાયું છે કે વિમુંચતી શ્રીરપી ચક્રપાણિમ. જો આવું વર્ણન સ્વયં નારાયણ દ્વારા કરવામાં આવે તો તેને પણ મહાલક્ષ્મી ત્યાગે છે. માટે લક્ષ્મીની કામના માટે કેટલીક સૈદ્ધાંતિક બાબતો છે, તેને પણ ચોક્કસ ધ્યાને લેવી આવશ્યક છે. આ ઉપરાંત નારદ પુરાણની અંદર એવું વર્ણન મળે છે કે જે વ્યક્તિ પોતાના નખ વડે જમીનને ખોતરે છે, જે વ્યક્તિ પોતાના નખો વડે ઘાસને તોડે છે, જે વ્યક્તિ ભીના પગે શયન કરે છે, જે સ્થાન પર અશુદ્ધતા છે, અપવિત્રતા છે અને જે જગ્યા પર વડીલો કે ગુરુજનોનો આદર થતો નથી, ત્યાં પણ મહાલક્ષ્મી ક્યારે સ્થિર રહેતા નથી. માટે મા લક્ષ્મીની પ્રાપ્તિ માટે અનેક ઉપાયો અને ઉપચારો કે સાધનાની સાથે કેટલીક સૈદ્ધાંતિક બાબતોનું ધ્યાન રાખી જીવનની અંદર અનુકરણ કરીએ એવી કામના. મહાદેવ હર જયતિ બ્રહ્માસ્ત્ર વિદ્યા.